હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં જ હશો. હું પણ મજામાં છું. તો તમે અત્યારે જો મારી પાછળ દરિયો કેટલો ઉફાળા મારે છે, સરસ રીતે ઉફાળા મારી રહ્યો છે. અને અત્યારે આપણે છીએ દીવમાં. તો નીચે ઘણું બધું માણસ છે. તો હવે આપણે આપણા ફ્રેન્ડ શું કરે છે એ જોઈ લઈએ જરાક. તો આ બાજુ ફોટા શૂટિંગનું ચાલી રહ્યું છે. તો હાલો હવે આપણા બધા મિત્રો શું કરે છે એ પણ જોઈ લેવી અને તમને પણ બતાવો. શું કરો છો? હાલે હાલ દિવાળી માં ફટાફટ મોડું ન કે હું બેઠો ને બધા બે આગળ જઈને લાંબ હું કામ આમ તો આગળ વે એટલે કોઈ એ આગળ જાવ દીવની જેલ નો સીન લેતો હું. વાલ ભડાકો કર્યો આયેથી પેલામાં દારૂ ખાન તો રાખવું પડશે. હા નાખો તો નાખવા જવું પડશે લેવા. ઓલા પીકેલા બોમ્બમાં નાખવું પડશે પાછું. આ કયામત પિક્ચર જે ઉતર્યું હતું ઈ જેલ બરાબર. અજય દેવગણ હતો એ કાળા પાણીની જેલ. અજય દેવગણ હતો હીરો. ઈ હતો આમાં. હા અજય જ હતો. હાલો તો પાકું હાલો સીન આવી ગયો. એને બોલાવો તો અજય ને બહાર કાઢો તો ક્યાં છે? પાલીતાણા ગયો છે એ. અને આ ટોપ આ તો આમાં કાંઈ છે હાલા છે તો કરી જોવા દે તો શું છે બાટલા ખાલી છે આમાં કઈ કાગળ જ છે. ઈ રાજાનો ફોટો પાડી લો. ફોટો પાડી લઈ તો તમારે હાથ નાખે. હા ઉપર 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 ને હાલો બધા વ્યા દો હું નાનો મને એમ છું ગાજના ફોટા આ લોકો પાડલે સારું. એ બાજુ બધા ફ્રેન્ડ હતા એ બધા ફોટા પડાવવામાં બિઝી હતા, એટલે મેં કીધું હાલો આપણે હવે ઉપરની સાઈડ જાવી. તો આપણે હવે ધીમે ધીમે ઉપર જઈ રહ્યા છીએ. તો જો એ બધા પોતપોતાની રીતે બધા એન્જોય કરી રહ્યા છે. અને આપણે હવે આવી ગયા છીએ ઉપર. અને આ જે દેખાય છે એ છે દીવાદાંડ. જે કોઈ બહારથી આગેથી જહાજ આવતું હોય તો સિગ્નલ આપે એટલે ખબર પડે કે ભાઈ અહીંયા કાંક છે. તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. અને નવા હો વિડીયોમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો જોતા રહેજો વિડીયો. તો આગળ આપણે હવે જઈશું ઉપરની સાઈડ. એકદમ ઉપર આપણે આવી ગયા છીએ. અને આ બાજુ છે તે છોકરીઓ ફોટા ને એવું બધું શૂટિંગ કરતા હતા, એટલે આપણે થોડી વાર આમથી આમ આટા મારતા હતા. જો પાછળ છોકરીઓ ફોટા પાડે છે અને વિડીયો શૂટિંગ ને એવું બધું લેતા હતા, એટલે આપણે કીધું થોડીક વાર ઊભા રહી જઈએ. પણ કાંઈ વાંધો નહીં, બન્યા રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં. અને જો આ પાછળ જે રસ્તો ઓલી બાજુ હતો ત્યાંથી આપણે હાલીને આવ્યા અહીંયા ઉપર. જો પાર્કિંગ છે ત્યાં ફોર વ્હીલનું.
અને આ દીવ સિટી છે, જે પાછળ દેખાય છે ને એ દીવ સિટી છે. તો ત્યાંથી આપણે હાલીને અહીંયા સુધી આવ્યા. આટલી ઊંચાઈ ઉપર છે, આખો ગઢ જેવો આમ છે.